गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप you all ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો દિવસ સ્ટાર્ટ કરીએ છીએ ઘરમાં કોઈ નથી હું એકલો છું મમ્મી અને સોનલની બધા કાક શોપિંગ કરવા માટે ગયા છે અને મારા માટે જમવાનું રેડી કરીને ગયા છે તો ચાલો શું જમીએ છીએ ભાખરી અને ચા લઈ લીધો જો સવારમાં ભાખરી એટલી લપડી વસ્તુ છે ને મૂકવી છે ને તો હમણાં મુકાતી નથી પણ ફાઇનલી મન ડગ કરીને મૂકી જ દે જોઈ છે કેટલો ટાઈમ લાગે છે મનને કંટ્રોલ કરવામાં બીજું મમ્મીની ગયા રિસીવને મૂકતા ગયા તો રિસીવને સવારમાં ખવડાવ્યું એવું બધું કર્યું પણ આજ ખબર પડી કે નાના બાળકોને ખવડાવવું છે ને બહુ મુશ્કેલ છે એમનેમ ખવડાવતો હતો ને તો એક ચમચી એની વાહે જઈને મારે ખવડાવવું પડે ટીવી ચાલુ કરી દીધી ને તો એક જગ્યાએ બેઠો છે ને એણે દૂધ પી લીધું એટલે જ મને એમ છે કે આ નાના બેબીને ટીવી જોતા ખાવાની ટેવ વધારે પડી ગઈ છે અને પેરેન્ટ્સ થાકી જાય ઓલામાં 15 મિનિટ લાગે એની વાહે જવું પડે જ્યાં જઈને ત્યાં અને આ એક જગ્યાએ બેહીને 5 મિનિટમાં પી લેજો કેવું સારું તમારું શું કેવું ટીવી જોતા તો નો જ દેવું જોઈએ પણ સમય પ્રમાણે અત્યારે બધા આપી ગયા બપોરના અત્યારે એક અને અમે જો કામ ફિનિશ કરીને ઘરે આવી ગયા છીએ આ ભાઈ પિચકારી લઈને હજી હોળીની વાર છે હો ભાઈ તો હવા ભરવાની કાકડી છે આ કાકડીની આખી કોથળી મગાવી હતી દેહીમાંથી તો આવી ગઈ છે અહીંયા મળતી હોય પણ હવે અહીંયા કોઈને ખબર ન હોય કે નહીં અહીંયા બધું ક્યાં મળતું હોય ફુગાનો સામાન હા ત્યાં મળી રહે કાંઈ નહીં આ વખતે ત્યાં જાવું ને એટલે આપણે બધે પૂછશું અને આ બાજુ રિશિવભાઈ ના ચાંદા મામા સોટી ગયા ને મામા અવાજ કરી દે થોડોક જો આમાં કાલે કોમેન્ટ આવી હતી કે રિશિવને તમે છે ને ઇંગ્લિશ મીડિયમમાં કે બેહારજો એટલે એકદમ ભૂરિયો જ લાગે કે એમ ગાઈઝ ઇંગ્લિશ મીડિયમમાં અમે આને ઇંગ્લિશ મીડિયમમાં બેહારવી તો અમને ઇંગ્લિશ આવડે નહીં અમને કઈ સમજાય નહીં એકલો બોલ્યા રાખે હું કેવું તારું પછી હાથી આવે તો આપણે હાથી આવે કે હાથી નથી એલિફન્ટ છે હા એલિફન્ટ છે તો કે તમે ખોટા છો એમ થઈ જાય માવતર ખોટા પડવા મળે હું કેવું ના એ તો હજી બહુ ભણવાની વાર છે ત્યારનું બાકી જો રિશિવભાઈ ના નવા શૂઝ લેવા રિશિવ આ કોના શૂઝ છે બટુ હે ભાગ્યવા છે કેમ ભાગ્યવા એટલે સિસોટી વાગ્યા જો એને સાંદા મામામાં વધારે રસ છે શૂઝ કરતા હાલો તો રિશિવ પહેરતો હાલતો બટુ ડગી કરતો એ કે હવે ટકો કરાવો મારો વાળ આંખમાં આવે છે કરાવો ટકો એવું છે જા જો રિશિવભાઈ ને ચાલુ કરજો મસ્ત મજાના બૂટ લઈને આવી ગયા છે ને આ બાજુ જમવા બેસી ગયા છે બધા લોકો બનાવી છે દાળ ઢોકળી ગુજરાતી લોકોની ફેવરિટ દાળ ઢોકળી અને મમ્મી કાક લઈને આવ્યા હું મમ્મી ખરીદી કરી આવ્યા તમે સોનલના કપડા લેવા લીધા કપડા એમ કાંઈ નહીં પેલા જમી લઈ પછી સોનલના કપડા જોઈએ આપણે અને આ બાજુ છે ને આ કોને ભાવે આ બધા લોકોને ભાવતું જ હશે મને એકને નથી ભાવતું અમૃત કારણ કે હવે મને ખાટી વસ્તુ છે ને કમરકા ખાટી વસ્તુ ઓછી ભાવે અને આ બાજુ જુઓ સફરજન જમરૂક જુઓ એક જમરૂક 250 ગ્રામનું હશે આ અવડા જમરૂક મમ્મી આ એક કેટલાનું હશે એમ નહીં એક 250 ગ્રામનું હશે 250 ઉપર હોય તો આમાં બગડેલું નીકળ્યું હોય તો 250 ગ્રામ તો ફેલ જ જાય ને પણ કદાચ આ હાઇબ્રિડ જમરૂખ આવે છે ને એટલે બગડેલા નથી નીકળતા આપણે જમરૂખ ફેવરિટ નથી આપણું ફેવરિટ છે એપલ જોવો હવે રોજથી સવારમાં છે ને તમને ગાઈઝ ફ્રૂટ ડીશ જોવા મળશે જમરૂખ છે ને હા ચીરીને ધોઈ કેવું છે તમારે ખાવું હોય તો શેરજો અકર નથી ખાવું છે એટલે તો સુધારો અકર નહીં સુધારતા અગર પડ્યું કાળું પડી જાય ખાન ઉભા થયા ભૂખાતું થઈ હા તો રોટલા ખાઈ લેતા હો તો લાલ જમરૂખ છે પણ આ દેહી જેટલા મીઠા ન હોય મોળું હોય છે હવે સાખ્યું અગર પોલા હોય કો કેમ કે ડીશ લઈને સુધારવાનું પપ્પા તમે આ દેહમાં કેમ વાડીએ સુધારતા હોય એમ ચાલુ કર્યું કેવું છે મોળું છે તુરું લાગતું છે મારે નથી ખાવું મને તો જમરૂખ ભાવે જ નહીં સોનલ એક ને ભાવે એટલે એક લીધું હતું બાકી તો આમાં પ્રોટીન બધું આવી ગયું છે મગ દાળ અડદ દાળ એવું બધું ચાલો જમવામાં શું છે દાળ ખાખરા છે કે ઢોકળી છે દાળ ઢોકળી તે ખાખરા કેમ ચાલુ કરી દીધા દાળ ખાખરા અને બાજુમાંથી લાપસી આવી છે હા દળવાની ઘંટી એવું છે એમ ને તો લાપસી આવી ગઈ છે ગાઈઝ ગુજરાતી ફેમિલીમાં કેવું ખબર
કાંઈ પણ નવી વસ્તુ લ્યો ને એટલે લાપસી બનાવે એવું કેમ હશે મમ્મી? એમ જ ભગવાનને માતાજીને યાદ કરવા પડે ને એમ એમ નહીં, હવે પછી એને લાપસી બનાવતા નહીં આવડે એ શું બંધર છે બધા શીખી જાય ધીરે ધીરે. એવું હોય? હા. ટાઈમ આવે ને એટલે શીખી જાય. એક પેટી જાય ને ત્યાં બીજી પેટી રેડી થઈ જાય. અમારે કેમ અમારે લગ્ન છે ને તો એમને બહુ ન આવડતી હોય નહીં? એમાં પછી ધીરે ધીરે આવડે. અમે તો અડદિયા નો આવડતા હોય, કાંઈ ન આવડતું હોય. શાક રોટલા દાળ ભાત જ આવડતું હોય, પછી બધું ધીરે ધીરે આવડી જાય. બધું ધીરે ધીરે શીખતું જવાનું. પેટી ગૌઢી થતી જાય એમ જુવાન પેટી બધું શીખતી જાય. રસ્તામાંથી આવતો હતો ને તો સીતાફળ જોયા ને તો ઈ આનથી ડબલ મોટા. 100 રૂપિયાના 2 કિલો કે એમ કાંક હતું કે પણ એમની આનથી ને મોટા મોટા. ખબર છે એમાં આ જમરૂખ માયલું થાય છે, એમાં સ્વાદ નથી આવતો. હવે શાક આપણે લાવી પછી ખબર પડે, કારણ કે જેટલા હાઇબ્રિડ હોય ને એટલા ઓછો ગળો પણ હોય. દેહમાં તો વાવ્યા છે પણ કેદી આવે કોને ખબર કે 2 વર્ષ વયા જાય. 2 વર્ષ વહી જાય ને આવશે ને તે એટલા આવશે ને તો કોઈ ખાવા વાળું નહીં હોય એવું થાય. જમવા બેઠા ને તો એવી વાત આવી કે ભાઈ ફોન લઈને તો પાર્ટી પેલા માંગતા ભાઈબંધ દોસ્તારો છે ને ભાઈ તે ફોન લીધો છે હો. કારણ કે પેલા હાદામાંથી એન્ડ્રોઈડમાં આવતા ને તો બહુ ટાઈમ લાગી જતો ને અત્યારે તો વરમાં કોક 2-3 ફોને બદલાઈ નાખે એટલે એવું પાર્ટી એવું ઓછું થઈ ગયું. મમ્મીએ સંભાળ્યું પાર્ટી. હા, પણ પેલા શરૂઆતમાં લેતા ને તો એમ કહેતા તમે ફોન લીધો છે એટલે પાર્ટી આપો એવું હતું. હવે તો નથી એવું એમ. હવે બધા પાસે હોય ને પાછો વરામાં 2-3 વાર લેવો પડે. મમ્મી હમણાં છેલ્લે લીધો તો તમે આપી દી પાર્ટી? મારે કાંઈ થોડી મારે શેમાંય ન આપવાની હોય. મમ્મી કે મારે હેમાય નો આપવાની હોય, હાર કરાવે તોય નો આપે. લ્યો એટલે લેડીઝ લોકોને આપવી પડે. આ ફોનમાં પાર્ટી માગે ભાઈબંધ દોસ્તારો પણ તમે આપો કઈ? નહીં. હે તમે આપો કે નહીં? નહીં? વાળ સ્ટેટ તે હમણાં કરાવ્યો તો પાર્ટી આપી દે. એવું છે. ચાલો ગાઈઝ આજ રાંધીને આપી કે ઈ પાર્ટી ગણી લેવાની. ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ ચાચા ભત્રીજા છે ને નાસ્તો કરવા બેસી ગયા છે. હું નાસ્તામાં હાલે છે આપણે ફાફડી અને આ બાજુ તો ઋષિભાઈ. ઋષિ આવ કરો. હું ગાજો આપડી આવ કરો આપડી અને આવ કરવાનું કહે ને એટલે ડો કામ કરે. અને જો ઋષિભાઈ ફાફડી ખાવા બે ગયા, બાજુ નાસ્તો હાલે છે. અને આજે એવું છે કે આજે હું સોનલ કે ઘર લેવા ગયા નથી. મમ્મી ની તો ગયા. ક્યાં ગયા મમ્મી ની ખબર છે કે? એવું છે, પાસોદરા બાજુ લેવા ગયા છે. અને સોનલ ની ખરીદી કરીને આવ્યા હતા ને જોવાની રહી ગઈ. મમ્મી ગયા ને એમાં હવે મમ્મી સાંજે આવશે ને ત્યારે બતાવી. બાકી તો જો અત્યારે આપણે છે ને આજે થેપલા ખાવાનું મન થયું છે. થેપલા મને ક્યારનું ખાવાનું મન થયું છે કહી દે હાલ. દેશમાં તમે એકવાર વરસાદ આવ્યો ને પ્લાન ફ્લોપ કર્યો તો ખબર છે? હા, ત્યારથી મારે થેપલા ખાવાતા તો થેપલા ખાઈશું આજે. થેપલા બનાવવાનો પ્લાન કર્યો છે ને ચોટી કેમ મારી ઊંસી કરી નાખ્યા. હા ગાઈઝ રિસીવ મને માથું ઓળી દે પછી આવું ઓળે. અને રિસીવ માટે છે ને જોરદાર એક રમકડું લઈને આવ્યા છીએ. ચાલો બતાવું. જોવો આ કઈ રીતના ચાલુ થાય કે તો હાથથી લઈને આવ્યા છીએ રિસીવ. હાથથી જો ચાવી ભરવાની એટલે હાથી વાગે. હાલો રિસીવ પાસે લઈને જાય. રિસીવના રિએક્શન જોઈ. રિસીવ હાથીને મમ્મ ખવડાય બટું હાલ. જો હાથી ક્યાં છે? જો રિસીવ ઢોલ વગાડે છે ઢોલ વગાડે. એને ફાફડી અહીંયા ચોટ ઈ એનો વગાડે છે. એનો હામો વગાડે. આમાં ઢોલ વગાડે છે. જો ઋષિભાઈ ફાફડી ખાય છે. ચાલો આપણે થોડોક ચા પી લઈએ. છે ને 6 વાગી ગયા છે અને સોનલે છે ને આપણી યાર એક શરત મૂકી છે કે થેપલા ખાવા હોય ને તો ઋષિને તમે ઘડીક વાર બહાર લઈ જાઓ ત્યાં હું થેપલા બનાવી નાખું. તો થેપલાનો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે મમ્મી છે ને એટલે વણવાય સોનલને પડશે અને સોડાવાય એને જ પડશે. ભાઈને ટીવી કરીને આમ બેહાડી દીધા હતા પણ મને એવું થયું કે ચાલો એને અત્યારે આપણે છે ને એક ગાર્ડનમાં ચોપાટીમાં લઈ જાય. શું કેવું તારું? કેટલા 7:30 આવી? એમને કેટલી વાર લાગશે? હા પછી તો આમે તમારે ઘરે જ રહેવાનું હોય. કાંઈ નહીં ચાલો રિસીવને ક્યાં ગાર્ડનમાં લઈને જાય છે જોઈ છે ત્યાં કેવી તમારી મસ્તી કરે છે તમને ચોપાટીમાં પહોંચી ગયા છે. આવીને છે ને રિસીવભાઈને ગાડીઓમાં નજર વહી ગઈ છે. આમે રામ રામ લખવું પડે. કોણ લખશે હવે રામ? ગાઈ ચાલો એક બુક રામ રામ ની લખીને રિષિભાઈ ને આટો મરાજી ગાડીમાં. રિષિ મામા ક્યાં? હવે મામામાં એને અત્યારે
જો અમે ચાંદા મામા આવી ગયા એટલે ઋષિભાઈ મામા કરે છે ગાઈઝ એક પેજ લખતા છે ને 10 મિનિટ થાય તો 10 મિનિટમાં મેં એક પેજ લખી નાખ્યું અને જો ટોકન મળી ગયું છે અને આ બાજુ ઋષિભાઈ આવી ગયા છે કેમ છે વેન બેન કરે છે કે કાંઈ કરે હમણાં અહીંયા ઊભો તો થઈને આ બાજુ લઈ હું રામ રામ લખવા માટે રિસીવ તો તને બેહારે રામ રામ લખવું પડે મમ્મા કે દાદા કે તોય મેળ ન આવે લખવું પડે પન્નું ભરવું પડે ભાઈ રામ રામ બોલ તો હાલા બેહારું બોલ, રામ રામ બોલ બેહારું રામ 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 પેલી જો ઋષિભાઈ ને ગાડી મળી ગઈ છે ને હવે આ ગાડીમાંથી ઉતરશે ને ત્યારે એના રિએક્શન જોવા જેવા છે આપણે ઋષિને છે ને ફેરવીને આવી ગયા છે ચોપાટીમાં અને હવે આપણે છે ને સોનલ હારે છે ને પહેલી વાર પ્રેન્ક કરવાનો છે અત્યાર લગી નથી કર્યો રોહિતને પૂછવી તને ખબર પડી ગઈ હું પ્રેન્ક કરવાનો છે બરોબર છે ચાલો ઉપર જઈ અને પ્રેન્ક કરીએ કર્મ કરવા ગયા હતા ને કાંડ કરીને આવી ગયા છે ઘરે અને એ કાંડ છે ને એવું છે કે જે ગયા હતા અને સોનલે કીધું તું ને એ જ કાંડ થયો કે એ નહીં થતા બૂટ છે ને એ ખોવાઈ ગયા છે બોલ હાચી કેવું થયું ખબર અહીંથી અમે ગયા હતા તો ગાડીમાંથી એક બૂટ નીકળી ગયું રિસીવનું પછી હાથમાં લઈ લીધા હતા હાથમાં લઈને અમે સોપાટી ગયા હતા ગાડી આગળ મૂક્યા તે ખોવાઈ ગયા એમાં તો મેં કીધું આ ઘરે જઈને બધા રાયડું નાખશે એક તો 2 વાર બદલાવા ગયા એમાં જે બન્યું એ બરાબર વ્યવસ્થિત ને આધીન બન્યું અને એવું જે છે. લીધા એ પહેરે અને ખુશ રહે આવી એટલી trust લે. આપણે લીધા છે કોઈ નથી એમ નથી, લીધા આપણે લીધા પણ બીજાએ જે લીધા છે એ પહેરે અને એ ખુશ રહે. તો જો પપ્પાનું કેવું આવું છે સોનલનું શું કેવું છે જોઈ ચાલો તારું શું કેવું છે મને તો ખબર નથી તમે ખોઈ ના હે? મેં કીધું તું ધ્યાન રાખજો. એમ નથી એટલે તમે પગમાંથી નીકળી જ જાતું હતું. હા કાંઈ નહીં, એના ભાગમાં છે ઈ પેશે બીજું તો હું હોય. ને કઈ આપણે એટલે તમે એમ કહી કે આને ફોન બૂટ એના બૂટ તો નહીં નહોતા પહેરાવાના ફોન એમ એના જ નહોતા. એવું છે કાંઈ એવું વાંધો થયું ગાઈઝ તો બૂટમાં એવું થયું પણ હવે આપણે ખુલાસો નહીં. કરી મોટા થોડાક હતા, હા? એટલે નીકળી જતો પગમાંથી. હમ એટલે કાંઈ વાંધો નહીં. જોયું કાંઈ વાંધો નહીં ગાઈઝ આવું છે પણ તોય ઈ પછી સંભળાવશે આપણે પણ થયું છે એવું ગાઈઝ કે એ બૂટ પાછા અમને ને અમને મળી ગયા એટલે આપણે ખુશ રહેવું અમે એને લઈને ઘરે આવી આવ્યા પછી પાછા અમે આટો મારવા ગયા અને પછી અમને યાદ આવ્યું ત્યાં મૂક્યા હતા એમ. કે ક્યાં મૂક્યા હતા એમ તો મેં કીધું એક રાઉન્ડ મારી આવી ચોપાટીમાં જો પડ્યા હોય તો આપણે મળી જાય તો અમે ગયા ને મળી ગયા પાછા વાંધો નહીં. મેં કીધું નહીં મળે ને તો આ બધા એમ કહે કે 2 વાર તો અમે બદલાવા ગયા ને આમ ગયા ને. હે ઈ તો લઈ આવે પાછા અહીંયા. હજી કાંઈ પહેરતો જ નહોતો આમે તે. પહેરતો નહોતો અને ગાઈઝ આજ કોને ખબર શું વાર હોય ચોપાટીમાં ગયા ને એટલી ભીડ ને હિસકા ફૂલ બધું ફૂલ પછી મેં ઓલામાં બેહાર્યો ગાડીમાં રામ રામ લખીને સારું, એમાં બેહાઈ ગયું. એમાં ઉતરવાનું નામ નથી લેતો હવે ઈ તો એમ જ. રિહાણો અહીંયા ઈ હે? હા ઋષિભાઈ રિહાણ આવે આપણે હા કેટલા ટાઈમથી બેઠા નહીં ને એટલે હવે તો અહીંયા ઘોડા રે મમ્મીએ નવી કુર્તી ચાલુ કરી દીધી છે શું છે મમ્મી કુર્તી લીધા હોય પહેરવાના જ હોય ને એવું છે સાડીઓ નથી લીધી આ વખતે સાડી નથી લીધી મમ્મીએ તો કુર્તીઓ ચાલુ કરી છે પહેરવાની અને ગામડેથી જો ફોન આવી ગયો છે પપ્પા વાત બનાવતા કરે હતા છે ભજીયા. હા અને ભજીયાનો પ્રોગ્રામ છે દેશમાં ને અમને પાછા મળી ગયા મમ્મીને નહોતી ખબર મમ્મી કે તો સારું પાછા પહેરશે એમાં થયું એવું અમે કલાક પછી રખડવા ગયા એટલે મને તો એમ કે હવે તો કઈ બૂટ હોય નહીં ને કલાક પછી અમને સાંભળ્યા છે જ્ઞાન પડ્યા હતા હે કહેતા નથી કે તમારા ભાગની હોય ને હા. એ કાંઈ જાય નહીં પણ ભાગ તમારા ભાગમાં ન લખ્યું હોય ને તો નસીબમાં વૈયા ન જાય જાય. એ તો વૈયા એવું જ હોય ચાલો થેપલા રેડી થઈ ગયા છે થેપલા ખાઈ લઈએ અગર તો આજ કર્મ કરવા ગયા હતા ને કાંડ થઈ જાત એવું જ થાત મસ્ત મજાના થેપલા રેડી થઈ ગયા છે આપણે કેટલા ટાઈમથી ખાવાતા ને બની ગયા છે બાબા જો બધા લોકો જમવા બેસી ગયા છે ને ઋષિભાઈ જમવા બેસી ગયા છે શું ખાય છે કાંઈ નહીં પાણી એમનેમ રમે છે પાણીથી ઋષિ મામા ક્યાં છે ઋષિ તાતા ઋષિભાઈ ને ફ્રીજ ને એવું ખુલે ને એટલે કે ભાખરીને ચા કે પણ અહીંયા આવ્યા ને તો ઢેબરા હા. બધા જ આવી જાય. લ્યો પપ્પાને તો એમ હતું ભાખરી ને ચા હશે અગર બીજું બનાવવાનું હતું પણ થેપલા ખાવાતા એટલે થેપલા બનાવ્યા સાંજના 11:30 થઈ ગયા છે ને સહેલું ઘર છે ને પ્રકાશ કાકાનું લેવા આવ્યા છીએ આપણે અને હવે મને એમ છે હમણાં 12 વાગી જાય કોઈ ઊભું થવાનું નામ નથી લેતો ને ઋષિભાઈ ને જો સુખ ગાડી હાકે છે ઋષિ કેમ હાલે સુખ ગાડી આમ હરખી વગાડ એમ વાગે ઓલી આમ હાલતી ને હાથથી હાલતી ને
ઋષિ પછી જો ઋષિભાઈ ભાઈ ગયા પછી કાગડો કેમ બોલે કે હા ઋષિ હવે એની કેપેસિટી પૂરી થવા આવી છે નિંદરે સડ્યો છે જો આ બાજુ સંજુ સાહિલ અને આ બાજુ કામ કરે છે બધા બેહી ગયા છે નવરાત્રીનું બ્લાઉઝ છે હા. થાય છે નવરાત્રી નવરાત્રી હજી આવતા થઈ અગાઉ આજે પણ કઈ માંડ થઈ રહી એવું છે એવું હોય. અને આ બાજુ જો ઋષિભાઈ ડોકો હલાવ આ ડોકો ઢીંગલી માંથી શીખી ગયો ડોકો હલાવતો આખો દી હલાવતો હોય અહીંયા ઘરે ગોઠણ હાલતો હાલતો જો ઋષિ ડગી 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 ગયા ચાલો ગાઈસ અત્યારે છે ને હવે 12:30 થઈ ગયા છે એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ ના વિડીયો ગમો છે વિડીયો ગમો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નું પેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય